ડીસા શહેરમાં આજકાલ રખડતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે। શહેરના તમામ વિસ્તારોમાં અત્યારે રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે। સાંજના સમયે ડીસાના SCW હાઈસ્કૂલથી સાંઈબાબા મંદિર, લાયન્સ હોલ, ફુવારા સર્કલ, જૂના બસ સ્ટેન્ડ, સ્પોર્ટ્સ ક્લબ, ભણસાલી રોડ, મામલતદાર કચેરી, જલારામ મંદિર, રિસાલા બજાર, સુભાષ ચોક, ગાંધી ચોક અને મુખ્ય બજારમાં રખડતા પશુઓનો રીતસરનો આતંક જોવા મળી રહ્યો છે। આ પશુઓ લોકોને તો ઈજાઓ પહોંચાડી જ રહ્યા છે, સાથે સાથે ઘણીવાર પશુઓ પણ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા પશુઓને અંકુશમાં લેવા આદેશ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટના આદેશ બાદ જિલ્લા કલેક્ટરની કડકાઈના પગલે ડીસા નગરપાલિકા દ્વારા પણ રખડતા પશુઓને ઝડપી લેવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ આ કામગીરી માત્ર દેખાવ પૂરતી કરાતી હોય તેમ શહેરમાંથી 1% પણ રખડતા પશુઓ દૂર થયા નથી। ત્યારે રખડતા પશુઓને ઝડપી પાડવાની ડીસા નગરપાલિકાની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। ડીસા નગરપાલિકા રખડતા પશુઓને પકડવાની દાનત જ ધરાવતી ના હોય તેવી પ્રતીતિ થઈ રહી છે। મોટા ઉપાડે શહેરમાં પશુઓ પકડવાની વાતો કરી રહેલી નગરપાલિકા આ કામગીરી માત્ર કાગળ પર જ કરી રહી હોય તેવું પણ જણાઈ રહ્યું છે। ડીસા નગરપાલિકાની કચેરીમાં બેસી સલામત હોવાનો દાવો કરી રહેલા પાલિકાના સત્તાધીશો અને મુખ્ય અધિકારીએ એકવાર બહાર આવીને જમીનની હકીકત પણ નિહાળવી જોઈએ, ત્યારે ખબર પડે કે નગરજનોની શું દશા છે। શહેરમાં છેલ્લા કેટલાક માસથી ડીસા નગરપાલિકા રખડતા પશુ પકડવાના દાવા કરી રહી છે, પરંતુ શહેરમાં તેની કોઈ જ અસર જોવા મળી રહી નથી, જે પાલિકાની નિષ્ક્રિયતા છતી કરી જાય છે।